વલસાડના મણિબાગ સોસાયટીમાં 2.10 લાખના મુદ્દામાલની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો સાગીરત કર્ણાટકથી પકડાયો। વલસાડ શહેરની મણિબાગ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં વલસાડ સિટી પોલીસે આંતરરાજ્ય ગેંગના ફરાર આરોપી મંજુનાથ ઉર્ફે માંજા કેલકરેને કર્ણાટકથી ઝડપી પાડ્યો છે। ફરિયાદી દેવાનંદ છુછડેએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના બંગલામાં રહેતા ભાડુઆત વતન અબ્રામાં ગયા હતા। આ દરમિયાન અજાણ્યા ઈસમોએ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તેઓએ ટાઇટનની ઘડિયાળ અને પાર્કિંગમાં રહેલી સ્કોડા રેપિડ કાર મળી કુલ 2.10 લાખ રૂપિયાની મુદ્દામાલની ચોરી કરી હતી। ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે સર્વેલન્સ અને ટેકનિકલ ટીમની મદદથી 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા। આ તપાસમાં પોલીસે પહેલા આરોપી મંગલ સૌદ શેખને મુંબઈથી પકડી પાડ્યો હતો। પકડાયેલા આરોપીની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે પોલીસે વોન્ટેડ આરોપી મંજુનાથ કેલકરેનું રહેઠાણ અને મોબાઈલ ટ્રેક કર્યો હતો। કર્ણાટક પોલીસના સહકારથી તેને શિવામોગ્ગાથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ 60થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે। પોલીસે આરોપી પાસેથી 9 તોલા સોનું અને જયનગર પોલીસ સ્ટેશનની ચોરી ગયેલી કાર પણ જપ્ત કરી છે। ટ્રાન્ઝિટ વોરંટના આધારે આરોપીને વલસાડ લાવવામાં આવ્યો છે। એપ્રિલ 2025 29:30ની રાત્રે વલસાડ સિટીની એક સોસાયટીમાં મણિબાગ સોસાયટીમાં એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી। ઘરફોડ ચોરી કરવા માટે આવેલા ઈસમો કારમાં આવ્યા હતા અને એ ઈસમોએ ઘરની અંદર જે એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કોડા રેપિડ પણ ચોરી લીધેલી હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી પરમાર, પીએસઆઈ ડેનિશ પટેલ અને તમામ ટીમો આની અંદર કામે લાગેલી હતી। શહેરના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનેલો છે એના તમામ સીસીટીવી કેમેરાસ ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે જે ગાડી ચોરાઈ છે સ્કોડા રેપિડ એના અનુસંધાને ગાડીના નંબર આધારે સમગ્ર રાજ્યના તમામ વિશ્વાસ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે આપણા નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ત્યાં પણ આ ગાડીના નંબર આધારે ENPR કેમેરામાં સર્ચ કરવામાં આવ્યું હતું। તમામ હાઈવે મુંબઈ તરફ જતો હાઈવે અને સુરત તરફ જતો હાઈવે એને પણ ચેક કરવામાં આવ્યા હતા અને આ ગુનાને ડિટેક્ટ કરવામાં તાત્કાલિક ફ્યુ ડેઝમાં સફળતા મળી થોડા દિવસોમાં, જેમાં મુંબઈથી એક આરોપી મલંગ સૈયદ શેખને પકડી પાડવામાં આવ્યો હતો અને આ ગુનાનો માસ્ટર માઇન્ડ મંજુનાથ કલકેરે જેનું હુલામણું નામ માંજા કલકેરે છે એનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળ્યું હતું। મંજુનાથ કલકેરે સાથે સાથે મોહમ્મદ ઇબ્રાહીમ નામનો એનો સાગરીત આ બંને જણા એ ગુનામાં વોન્ટેડ હતા। ગયા મહિને મોહમ્મદ ઇબ્રાહીમને મીરા ભાઈન્દર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યો હતો। મોહમ્મદ ઇબ્રાહીમ વિરુદ્ધમાં પણ 7થી વધુ ગુનાઓ છે જેમાં એક્સટોર્શન, ધાડ, લૂંટના ગુનાઓ છે અને જ્યારે એને પકડાયો ત્યારે પણ મીરા ભાઈન્દર વિસ્તારમાં કોઈ બારના ઓનર પાસેથી એક્સટોર્શનની હકીકત અમને મળેલી હતી, જે હકીકત બાબતે પણ મીરા ભાઈન્દર પોલીસ કમિશનરેટને જાણ કરવામાં આવી છે અને આ ગુનાનો જે ત્રીજો માસ્ટર માઇન્ડ જે મેઇન વ્યક્તિ જે છે મંજુનાથ કલકેરે એના બાબતે દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટકા, ગુજરાત, મહારાષ્ટ્ર તમામ જગ્યાએ વલસાડ સિટી પોલીસની ટીમો કામે લાગેલી હતી અને વલસાડ સિટી પોલીસ સ્ટેશન જે ટીપ મળી હતી એ તાત્કાલિક કર્ણાટકાના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં આપવામાં આવી હતી અને એના આધારે શિવમોગાની પોલીસે, કર્ણાટકની પોલીસે એક ઓપરેશન કરીને મંજુનાથ કલકેરેને પકડી પાડ્યો હતો। મંજુનાથ કલકેરે જે તે સમયે પોલીસ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું અને જેમાં કર્ણાટકના શિવમોગા પોલીસના સબ ઇન્સ્પેક્ટરને ગોળી પણ વાગેલી હતી। સામે જે મંજુનાથ કલકેરે છે એને પણ પગમાં ગોળી વાગેલી હતી। એ જે આરોપી છે, જે પકડાયેલો આરોપી મંજુનાથ કલકેરે એ શિવમોગાના 70થી વધુ ગુનાઓનો આરોપી છે। એક મોટો હિસ્ટ્રી શીટર કર્ણાટકના શિવમોગા ડિસ્ટ્રિક્ટનો છે। 70થી વધુ ઘરફોડ ચોરીઓ અને લૂંટનો આરોપી છે અને એ આરોપી વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડર અને આર્મ્સ એક્ટનો ગુનો પણ ત્યાં દાખલ કરવામાં આવ્યો છે પીએસઆઈ પર એને જ્યારે ગોળી મારી એ અનુસંધાને અને આ આરોપીને વલસાડ સિટી પોલીસે ટ્રાન્સપોરન્ટ આધારે ધરપકડ કરી છે અને ઘરફોડ ચોરીના જે વોન્ટેડ જે મંજુનાથ કલકેરે જે મુખ્ય આરોપી હતો એની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને વધુ રિમાન્ડ હાથ લઈ એ ગુનામાં બીજું કોઈ અન્ય સંડોવણી હતી કે કેમ અને વલસાડ જિલ્લા કે ગુજરાત અંદર કોઈ અન્ય ગુનાઓ એમણે આચર્યા છે કે નહીં એ બાબતે હાલ તપાસ ચાલી રહી છે।
સર અત્યાર સુધી કોઈ વાત એ પોલીસના હાથે પકડાઈ ચૂકેલો છે? કોઈ 70 કેસ છે તો એવા કોઈમાં સજા થઈ હોય એવું કંઈ? શિવમોગા ડિસ્ટ્રિક્ટના મોટાભાગના ગુનાઓમાં એની ધરપકડ થઈ ગઈ છે. શિવમોગા ડિસ્ટ્રિક્ટનો એ હિસ્ટ્રી શીટ અને સક્રિય ગુનેગાર છે અને એને જ્યારે પકડ્યો ત્યારે પણ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જ એ ત્યાં જેલમાંથી છૂટેલો છે અને જેલની અંદર જ એના મોહમ્મદ ઇબ્રાહીમ અને મલંગ સૈયદનો સંપર્ક થયો હતો અને જેલમાંથી છૂટ્યા બાદ કર્ણાટકામાં પકડી જવાની બીકે એમણે 9 રાજ્ય ટાર્ગેટ કર્યું હતું, વલસાડ. પરંતુ વલસાડ જિલ્લામાં, ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં પહેલો ગુનામાં જ એમની ઓળખ છતી થઈ ગઈ હતી અને વલસાડ પોલીસ સતત 3 મહિનાથી આ 3 આરોપીનો પીછો કરી રહી હતી, ટ્રેસ કરી રહી હતી અને જેના કારણે જ આ ગુનાના 3 આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.